બોલો સદગુરુ ભગવાન, બોલો સદગુરુ શ્રી કિરણરામ મહારાજ, બોલો સદગુરુ શ્રી નંદુરામ મહારાજ, બોલો સંત શિરોમણી શાંતુબા મહારાજ, ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. હરે તમેવ માતા પિતા તમેવ બંધો સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. બોલો કૃષ્ણ કનૈયા. આપણે બધા આજે પરમ કૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં ભેગા થયા છીએ. તો આપણે હું તમારી આગળ બે ભજનની પંક્તિ રજૂ કરું તો આપ સર્વ બધા સાથ આપજો. ખાલી ડેન્જા માસ્તર ના આપણે કહીએ કે ભાઈ તમે શાંત રહેજો અને આપણે બધા આપણા મુખથી આપણું વિશાળ મુખ પવિત્ર કરીશું. ભગવાન હરે એકવાર મોહન મારે મંદિરે આવો રે. મારે મંદિરે આવો મારા વાલા, લે મારા આંગણિયા શોભાવો રે. એકવાર મોહન મારે મંદિરે આવો રે. નાની સી ઝૂંપડીને મન મારા મોટડા, નાની સી ઝૂંપડીને મન મારા મોટડા, મોટડામાંથી ના શરમાવો રે વાલા. એકવાર મોહન મારે મંદિરે આવો રે. અંતરના પ્રેમથી આપણે વધાવીશું, અંતરના પ્રેમથી આપણે વધાવીશું. લઈશું અમોલ ખલાવો રે. એકવાર મોહન મારે મંદિરે આવો રે. માયાની મૂડીમાં એક રામ નામ છે, માયાની મૂડીમાં એક રામ નામ છે. બીજી વસ્તુનો અભાવ રે વાલા. એકવાર મોહન મારે મંદિરે આવો રે. શંકર કહે
પીવો ને પાવો રે, ઓરે વાલા પ્રેમ રસ પીવો ને પાવો રે. આજનો પવિત્ર અને પાવન યોગ સદગુરુ પરમાત્મા સ્વરૂપ સંત શિરોમણી નંદુરામ મહારાજ બિરાજમાન છે. આપણા એમના પવિત્ર મુખેથી ઘણો સત્સંગ સાંભળવાનો છે. તેમ છતાં પણ આપણને આ દાસોના દાસનો અમારા પરમ સખા પરમ મિત્ર પ્રકાશરામ મહારાજના આમંત્રણ જો અમને દિલમાં વસ્યું એટલે આજે આવ્યા છીએ બાપ. અને જાજુ કઈ બોલવું નથી, પણ તેમ છતાં તમારી બાજુમાં શામપુર ગામનો હું વતની છું ભગવાન. સંત શિરોમણી અને ગંગાના બધાના દાસોનો દાસ દિલીપરામ મહારાજ મારા શામપુર ગામની અંદર આપ સર્વ બધા પુણ્ય પ્રતાપથી સદાવર ચાલી રહ્યું છે. નિરાધાર 70 વર્ષની ઉંમરના ઉપરના નિરાધાર મા બાપોને આપણે નિઃશુલ્ક ટિફિન સેવા આપણે બધાના સત્કર્મથી ચાલી રહ્યું છે. અને આપ સર્વ બધાને નંદુરામ મહારાજે તો પત્રિકા આપી છે ભગવાન, પણ આ દાસોનો દાસ તો પત્રિકા છાપી અને છપાવવાની પણ હિંમત નથી ભગવાન. પણ આપ સર્વ બધાના પુણ્ય પ્રતાપથી નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સર્વ જ્ઞાતિનું. તો આપ સર્વ બધાને મારું ભાવભર્યું આમંત્રણ આપું છું ભગવાન કે 19/4 વૈશાખ સુદ બીજ અને રામદેવ પીર મહારાજની અસીમ કૃપાથી આપ સર્વ બધા જ અમારી આ દાસોના દાસની દીકરીઓને આશીર્વાદ આપો અને આપના પાવન ચરણોનું રજ પારી અને શામપુર ધામનું પવિત્ર બનાવો, એ જ મારી વિનંતી છે. બોલો કૃષ્ણ કનૈયા.